વંદે ગુજરાત. નમસ્કાર. ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર તરફથી ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સૌ દર્શક મિત્રોનો સ્વાગત કરું છું. આજનો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિષય છે પ્રાણી, પક્ષી અને મારું શરીર. આજના વિષય અનુરૂપ ક્વિઝનો પ્રશ્ન છે. આજના કાર્યક્રમમાં ભલી ઉંદરડી બાળ વાર્તામાં શેના વિશે વાત કરવામાં આવી છે? 1. શરીરની સ્વચ્છતા, 2. આકારની ઓળખ, 3. રંગની ઓળખ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ધારા, ગામ પાનસર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 63 599 23 6 63. આપ સૌ આ કાર્યક્રમ શરૂથી અંત સુધી નિહાળજો અને આજના ક્વિઝનો જવાબ આપ આવતીકાલે 3 વાગ્યા સુધી આપેલ નંબર પર અચૂક મોકલશો. હવે આજનો આ કાર્યક્રમ આગળ વધારવા માટે હું શ્રી અર્ચનાબેનને વિનંતી કરીશ. નમસ્તે દર્શક મિત્રો. બાળકના સર્વાંગી વિકાસ માટે બાળકને અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવી ખૂબ જરૂરી છે, જેમ કે ગીત, સંગીત, વાર્તા, બહારની રમતો, અંદરની રમતો. પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં જૂન મહિનાથી લઈને મે માસ સુધી જુદા જુદા થીમ એટલે કે વિષયોને લઈને જુદી જુદી પ્રવૃત્તિઓ લઈને દર માસે અમે આપની સમક્ષ આવી રહ્યા છીએ. તો જાન્યુઆરી માસનો થીમ પ્રાણી, પક્ષી અને મારું શરીર. તો આ માસ દરમિયાન બાળક શું શીખશે? તો ચાલો આપણે નિહાળીએ. જાન્યુઆરી માસ પુનરાવર્તનનો માસ છે, જેમાં મારું શરીર, પ્રાણીઓ અને પક્ષી, સુરક્ષા, મારો દેશ અને પૃથ્વી, ઋતુ અને હવા. 3 થી 4 વર્ષના બાળકો શું શીખશે? નાનું, મોટું એટલે કે જુદી જુદી વસ્તુઓ દ્વારા નાના અને મોટાની સમજ કેળવશે. રંગ અને આકારનું પુનરાવર્તન એટલે કે અગાઉ જે રંગ અને આકાર શીખ્યા હોય તેનું ફરીથી પુનરાવર્તન કરી અને શીખશે. બાળક એક સૂચનાને સમજે અને તેનું પાલન કરે. સરખી જોડ બનાવી. 3 ટુકડાની પઝલ એટલે કે કોયડો. 3 ટુકડાની પઝલ દ્વારા બાળક તેને સરસ રીતે ગોઠવતા શીખશે. વસ્તુ ગણતરી 1 થી 5. 4 થી 6 વર્ષના બાળક 2 સૂચનાને સમજે અને તેનું પાલન કરે. સરખી જોડ બનાવવી, વર્ગીકરણ, રંગ અને આકારનું પુનરાવર્તન. નાના બાળકો ગોળ, ચોરસ અને ત્રિકોણ આકારનું પુનરાવર્તન કરશે અને મોટા બાળકો લંબચોરસ, લંબગોળ વગેરે આકારનું અને રંગોનું પુનરાવર્તન કરતા શીખશે. 5 ટુકડાની પઝલ. આ બાળકો મોટા છે, જેથી તેઓ 5 ટુકડાનો કોયડો ઉકેલતા શીખશે. વસ્તુ ગણતરી 11 થી 15. આપે જોયું કે 3 થી 4 અને 4 થી 6 વર્ષના બાળકો આ માસ દરમિયાન કઈ કઈ સંકલ્પનાઓ વિશે જાણકારી મેળવશે અને સમજ કેળવશે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા એક સુંદર મજાનું બાળગીત જોઈશું. બાળગીતના શબ્દો છે ચાલી ઉંદરભાઈની જાન. આ બાળગીતના પ્રસ્તુત કરતા છે કૈલાસબેન ઠક્કર, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક સાંતલપુર, શ્રી સોનલબેન ચાવડા, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક રાધનપુર, જિલ્લો પાટણ. આમાં ભાગ લેનાર બાળકો આંગણવાડી કેન્દ્ર રાધનપુર 20 અને 21ના છે. અક્ષા, ફલક, અશ્મરા, જોયા, જહાન, માહિનૂર, સાજિયા, અસફિયા, હુમેરા, ગોસિયા, ખુશી, અયાજ, દેવ અને આલિયા. તો આવો નિહાળીએ ચાલી ઉંદરભાઈની જાન. ચાલી ઉંદરભાઈની જાન, ચાલી ઉંદરભાઈની જાન, સાથે તો રે મસાલ, સાથે તો રે મસાલ. જાડા પાડા કાણા કુબડા જાનૈયા હજાર, જાડા પાડા કાણા કુબડા જાનૈયા હજાર. રખવાડા છે કુતરાબાઈના, રખવાડા છે કુતરાબાઈ, વાનરજી સરદાર. ચાલી ઉંદરભાઈની જાન, ચાલી ઉંદરભાઈની જાન. કચ્છાજી ઉપર બજાવે ડંકા નિશાન, કચ્છાજી ઉપર બજાવે ડંકા નિશાન. બેન્ટ બજાવે કુકડાબાઈ, બેન્ટ બજાવે કુકડાબાઈ, બકરી બે ગાય. ચાલી ઉંદરભાઈની જાન, ચાલી ઉંદરભાઈની જાન. વરરાજાની ગાડી જુઓ, ચકલા
ગાડી જુઓ ચકલા દોડ્યા ચાર. ચમર દોડે મચ્છરભાઈ, ચમર દોડે મચ્છરભાઈ, પાન ઘરે શિયાળ ચાલી ઉંદરભાઈની જાન, ચાલી ઉંદરભાઈની જાન. કોઠી ફોડે કાબરબાઈ, હાથી ફોડે હવાઈ, કોઠી ફોડે કાબરબાઈ ને હાથી ફોડે હવાઈ. બગલો ફોડે બંદૂકડી, બગલો ફોડે બંદૂકડી, ઊંટ કરે ભવાઈ, ચાલી ઉંદરભાઈની જાન, ચાલી ઉંદરભાઈની જાન. બિલ્લી બેન સામૈયું લાવ્યા વરરાજા ગભરાય, બિલ્લી બેન સામૈયું લાવ્યા વરરાજા ગભરાય. જાનૈયાની જુઓ ફજેતી, જાનૈયાની જુઓ ફજેતી, દોટમ દોટી થાય, ચાલી ઉંદરભાઈની જાન, ચાલી ઉંદરભાઈની જાન. સાથે સોસો રે મચાલ, સાથે સોસો રે મચાલ. બાળ દોસ્તો અને દર્શક મિત્રો, આપ સૌએ નિહાળ્યું ને કે બાળકો જ સરસ મજાના પ્રાણી અને પક્ષીઓ બની અને ઉંદરભાઈની જાનમાં ગયા અને હવાઈ ફોડી, કોઠી ફોડી, બેન્ડ બજાવ્યું. તો તમે જોયું કે બાળકોએ કેટલું સુંદર મજાનું ગીત રજૂ કર્યું. બધા જ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે જોઈશું સર્જનાત્મક પ્રવૃત્તિ દોરીકામ. આ પ્રવૃત્તિના પ્રસ્તુતકર્તા છે શ્રી પૂજાબેન સોલંકી, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક બોટાદ 2, જિલ્લો બોટાદ. નમસ્તે. તો બાળકો, આજે આપણે એક સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરશું, જેમાં આપણે રંગોની ઓળખ અને બે રંગો ભેગા થવાથી ત્રીજો રંગ મળે છે એ વિશે આજે આપણે સમજૂતી મેળવીએ. તો એના માટે આપણે જોઈશે કાગળ, વોટર કલર અને દોરીઓ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા આપણે ત્રણ રંગો છે, લાલ, પીળો અને વાદળી. તો બાળકો, તમે જાણો છો કે બે રંગ ભેગા કરીએ તો કયો ત્રીજો રંગ બનશે? તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે લઈશું પીળો રંગ. એમાં આપણે વાદળી રંગ મિક્સ કરીએ. તો જોયું બાળકો, કેવી રીતે પીળો અને વાદળી એ બે રંગ ભેગા કરવાથી આપણને નવો ત્રીજો રંગ મળે છે, લીલો રંગ. તો આવી જ રીતે આજે આપણે લીલો રંગ, લાલ અને વાદળી ત્રણેય રંગથી આપણે સરસ પ્રવૃત્તિ કરી. એના માટે સૌથી પહેલા આપણે લઈશું કાગળ, એક દોરી લઈએ. એ દોરીને એકદમ સરસ રીતે આ રંગમાં ભેળવી લઈએ. સરસ રંગ લાગી ગયો છે દોરી ઉપર. આપણે દોરીને કાગળ પર એક બાજુ સરસ આકારમાં ગોઠવી લઈએ. ત્યારબાદ અડધા કાગળને આવી રીતે આમ વાળી દઈએ અને દોરીને ધીરે ધીરે આવી રીતે બહાર ખેંચી લઈએ. જોયું બાળકો, કેવી સરસ મજાની વાદળી રંગની પેટર્ન આપણને મળી છે. એવી જ રીતે આપણે લાલ રંગનો ઉપયોગ કરીએ. બીજી દોરી લઈ લાલ રંગમાં સરસ મજા ભેળવી દઈએ. પછી એ દોરીને કાગળની એક બાજુ સરસ રીતે ગોઠવી દઈએ. અને ફરીવાર આ રીતે કાગળ રાખીને એ દોરી ધીરે ધીરે ખેંચી લઈએ. જોયું બાળકો,
આપણને કેવી સરસ લાલ રંગની ભાત મળી છે. બરાબર એવી જ રીતે આપણે ત્રીજો રંગ એટલે કે પીળો અને વાદળી બંને રંગ ભેગા કરીને જે લીલો રંગ બન્યો છે એનાથી આ પ્રવૃત્તિ કરીએ. દોરીને સરસ રીતે રંગી દઈએ અને ફરીવાર કાગળ પર સરસ રીતે ગોઠવી દઈએ. ફરીવાર કાગળ આવી રીતે વાળીને દોરી ધીરે ધીરે ખેંચી લઈશું. જોયું બાળકો, આ પ્રવૃત્તિ ઘરે પણ તમે સરસ રીતે કરી શકો છો. વાલીઓ ઘરે પણ આ પ્રવૃત્તિ બાળકોને કરાવી શકે છે. હવે આપણે જે રંગો લીધા છે એની બદલે આપણે લાલ રંગ માટે કંકુ, વાદળી રંગ માટે ગળી, પીળા રંગ માટે હળદરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. નમસ્તે. વાલા બાળ દોસ્તો અને દર્શક મિત્રો, આપ સૌએ નિહાળ્યું કે આપણી આસપાસમાંથી જ મળી રહેતી દોરીને લઈને જુદા જુદા રંગમાં દોરી બોળીને કેટલી સુંદર મજાની ડિઝાઇનો બની શકે છે. તમે જે રીતે દોરીને ગોઠવશો એ રીતે સુંદર મજાની ડિઝાઇન બનશે. તો આપ સૌ પણ આ રીતે આપના બાળકને પ્રવૃત્તિ કરાવશો અને બાળ મિત્રો આપ પણ જરૂરથી આ પ્રવૃત્તિ કરશો. હવે આપણે નિહાળીશું બાળ વાર્તા ભલી ઉંદરડી, જેના પ્રસ્તુત કરતા છે શ્રી મિત્તલબેન પ્રણામી, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક ધનસુરા, જિલ્લો અરવલ્લી. ભાગ લેનાર બાળકો આંગણવાડી કેન્દ્ર વડાગામ 1ના છે, નવ્યા પરમાર અને માહી પરમાર. બાળકો, ચલો આજે આપણે એક બાળ વાર્તા સાંભળીશું જેનું નામ છે ભલી ઉંદરડી મારું નામ. ચૂ 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 ચૂ. ઓ ઉંદરડી બેન કહે, હું તો દરમાં રહીને બહુ કંટાળી ગઈ છું. લાવને બધા મિત્રો જોડે રમવા જાવ. મિત્રો જોડે રમવાની મજા પડશે. ઉંદરી બેન તો દરમાંથી નીકળીને જંગલમાં ચાલતા ચાલતા જતા હતા. ત્યાં તેમને એક સામેથી કાગડાભાઈ મળ્યા. કા 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 કા. ઉંદરી બેન કહે, ઓ કાગડાભાઈ કેમ છો? મજામાં? કાગડાભાઈ કહે, હા ઉંદરી બેન, હું તો મજામાં છું. ઉંદરી બેન કહે, કાગડાભાઈ ચલો ને મારી સાથે રમવા. કાગડાભાઈ કહે, ના રે ના, ખીર પૂરી ખાઉં છું, હું તો ના જાઉં રમવા. ઉંદરી બેન કહે, સારું, બીજા કોઈ મિત્ર આગળ જતા મળી જાય. ઉંદરી બેન તો ચાલતા ચાલતા જતા હતા. ત્યાં એમને ખિસકોલી બેન મળ્યા. ઉંદરી બેન કહે, ખિસકોલી બેન મારી સાથે રમવા ચાલો ને. ખિસકોલી બેન કહે, ના રે ના, તું તો ગોબરી છે, તું તો ગંદી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, તારી જોડે કોણ રમે? ઉંદરી બેન કહે, સારું, આગળ જતા બીજા કોઈ મિત્ર મળી જાય. ઉંદરી બેન તો ચાલવા લાગ્યા. ત્યાં એમને સામેથી એક સસલાભાઈ મળ્યા. ઉંદરી બેન કહે, સસલાભાઈ મારી સાથે રમવા ચાલો ને. સસલાભાઈ કહે, ના રે ના, તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, તારી સાથે કોણ રમે? ઉંદરી બેનને દુઃખ થયું. ઉંદરી બેન તો ચાલતા ચાલતા પાછા જંગલમાં જતા હતા. એમને થયું બીજો કોઈ મિત્ર મળી જશે. ઉંદરી બેન જતા હતા. ત્યાં એમને એક કૂતરાભાઈ મળ્યા. કૂતરાભાઈ કહે, બોલો ને ઉંદરી બેન. કૂતરાભાઈ મારી સાથે રમવા ચાલો ને. કૂતરાભાઈ કહે, ના રે ના, તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી, તારી સાથે કોણ રમે? હવે ઉંદરી બેને તો બહુ દુઃખ થયું. ઉંદરી બેને થયું કોઈ મારી સાથે રમવા આવતું નથી. ઓ નદી કિનારો છે, નદી કિનારે બેસવાય. નદી કિનારે તો મને કોઈ મિત્ર મળી જશે. ઉંદરી બેન કહે, ઓ આ તો દેડકાભાઈ છે. દેડકાભાઈ મારી સાથે રમવા ચાલો ને. દેડકાભાઈ કહે, ના રે ના, તું તો ગંદી છે, તું તો ગોબરી છે, તું તો નાતી નથી, વાળ ઓળતી નથી, નખ કાપતી નથી,
તારી સાથે કોણ રમે? ઉંદરીબેનને બહુ દુઃખ થયું. ઉંદરીબેન તો રડવા લાગ્યા. ઉંદરીબેનને થયું મારી સાથે કોઈ રમતું નથી. ઉંદરીબેન તો બહુ રડવા લાગ્યા. ઉંદરીબેનને થયું કોઈ રમતું જ નથી મારી સાથે. હવે હું શું કરું? ઉંદરીબેન તો બહુ રડવા લાગ્યા. લાવા ઝાડ છે એના નીચે જઈને બેસું. ઉંદરીબેન રડતા હતા એ વખતે ઝાડ પર એક પોપટભાઈ બેઠા હતા. પોપટભાઈ કહે, ઉંદરડી રે ઉંદરડી, સાથે બેઠા વનની વાટે, આમ રડો છો શાને માટે? ઉંદરીબેન કહે, પોપટભાઈ તમને શું દુઃખની વાત કરું? કોઈ મારી જોડે રમવા તૈયાર નથી. ખિસકોલીબેન, સસલાભાઈ, કૂતરાભાઈ, પોપટ, કાકડાભાઈ, દેડકાભાઈ, કોઈ મારી જોડે રમવા તૈયાર જ નથી. બધા મને ગંદી કહે છે, ગોબરી કહે છે, નાતી નથી, વાળ વળતી નથી, નખ કાપતી નથી, એવું કહે છે. પોપટભાઈ કહે, ઉંદરીબેન સાચી જ વાત છે ને? એમાં શું ખોટી વાત છે? તમે નખ કાપી નાખો, વાળ વળી દો, નહાઈને ચોખ્ખા થઈ જાઓ, તમારી જોડે બધા મિત્રો રમશે. ઉંદરીબેનને થઈ સાચી વાત છે પોપટભાઈ, સારું આવજો. ઉંદરીબેન તો ઘરે જતા રહ્યા. સવાર થઈ. ઓહ, કેટલી સરસ સવાર થઈ છે. ઉંદરીબેન તો નહાયા, ચોખ્ખા થઈ ગયા, વાળ વળી દીધા, સ્વચ્છ કપડાં પહેરી દીધા, નખ કાપી નાખ્યા અને ઉંદરીબેન તો રમવા નીકળ્યા. તો ઉંદરીબેનને બધા મિત્રો મળ્યા. બધા મિત્રો કહે, ઓહો ઉંદરીબેન, આવો 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 આવો, આપણે બધા ભેગા મળીને રમીએ, મજા આવશે રમવાની. ઉંદરીબેન, તમે તો કેટલા ચોખ્ખા થઈ ગયા, તમે સરસ લાગો છો, તમે તમારી બુરી આદતો છોડી દીધી. ચલો આપણે બધા ભેગા મળીને રમીએ, મજા આવશે. ઉંદરીબેન કહે, હો, મને તો બધા મિત્રો જોડે રમવાની બહુ મજા આવી. મજા પડી ભાઈ, મજા પડી, મિત્રો જોડે રમવાની મજા પડી. પછી રમતા રમતા ઉંદરીબેન કહે, હવે કદી હું ના રીસાવ, સાબુ લઈને રોજ નહાવ, વાત વાતમાં પડું ન રોઈ, ભલી ઉંદરડી મારું નામ, ભલી ઉંદરડી મારું નામ. બાળ દોસ્તો, આપે સુંદર મજાની બાળ વાર્તા નિહાળીને ભલી ઉંદરડી, જેમાં પ્રાણી અને પક્ષીઓના સ્ટીક પપેટ દ્વારા શરીરની સ્વચ્છતા વિશેની સુંદર વાત કરવામાં આવી. મજા આવી ને? હવે આપણે નિહાળીશું સર્જનાત્મક પ્રવૃત્તિ આકાર અને રંગની ઓળખ, જેના પ્રસ્તુતકર્તા છે હિમાનીબેન ભટ્ટ, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક બોટાદ 2, જિલ્લો બોટાદ. ભાગ લેનાર બાળકો આંગણવાડી કેન્દ્ર 57ના છે. ધાર્મિક શેખ, નિવા શેખ, કાવ્યા શેખ અને ઉર્વી ડાભી. આવો નિહાળીએ સર્જનાત્મક પ્રવૃત્તિ. નમસ્તે. કેમ છો બધા? મજામાં? ચાલો આપણે થોડી કસરત કરી લઈએ પહેલા. ચાલો હથેળી ઘસો બધા. તાળી પાડો. અવાજ ન આવતો. ચાલો ફટાફટ. પાછી હથેળી ઘસો. ઠંડી લાગે છે બધાને? ઘસો તો. બેન ઉપર રાખી દો. ગરમ લાગ્યું? મજા આવી બધાને? ચાલો આજે આપણે છે ને એક સુંદર મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરીશું, જેના દ્વારા તમને આકારોની ઓળખ થશે, રંગોની ઓળખ થશે. હું અહીંયા પ્રવૃત્તિ તમને કરીને બતાવીશ, ધ્યાનથી જોજો બધા, બરોબર? આ ચિત્રમાં છે ને એવી રીતે આપણે ગોઠવવાનું છે. અહીંયા જો અહીંયા ગોળ છે ને મોઢું, તો અહીંયા આપણે બંગડી આવી રીતે મૂકી દેવાની, બરોબર? પછી અહીંયા આપણે ચેક કરી લેવાનું કઈ રીતે છે. પછી એનો હાથ કેવી રીતે છે. જોતું જવાનું આપણે. જોયું બધાએ? હવે તમારી પાસે જો કલર છે, બંગડી છે, પછી ચિત્ર આપેલું છે, બાજુમાં એક
કોરો કાગળ છે ને એની ઉપર તમારે એવી રીતે આકૃતિ કરવાની છે. ચાલો પહેલા ઉર્વી બેન તમે કરો. કયો આકાર બને છે? તાળી પાડો બધા. ચાલો ધાર્મિક, હવે તારી વાર. થોડી બંગડી ઉપર મૂકી દે એટલે વ્યવસ્થિત આવી જાય કાગળ ઉપર. બરોબર. સરસ સરસ. ખૂબ સરસ. તાળી પાડો બધા. ચાલો કાવ્યા, બંગડી ઉપર થોડી ઉપર મૂકો. સરસ. સરસ. વેરી ગુડ. સરસ. તાળી પાડો બધા. ચાલો અનિવા તારી વારી હવે. ખૂબ સરસ. કાગળ બંધાઈ. સરસ. બંગડીનો આકાર કેવો દેખાય છે આમાં? ગોળ છે ને, ગોળ. પછી તમને અલગ અલગ કલર આપ્યા છે. તારે કયા કયા કલર છે જો તો? પીળો. પછી એને કેવો કલર કહેવાય? કોફી. બ્લુ. વેરી ગુડ. તારે કેવો કલર છે ધાર્મિક? ગુલાબી. ને વાદળી. સરસ. તારે કેવો છે કલર? લીલો, લાલ, વાદળી, હા, પીળો, કેસરી અને ક્રીમ. તારે નીવા? ગુલાબી, લીલો, ક્રીમ, લાલ, પીળો. સરસ. આપ સૌએ સર્જનાત્મક પ્રવૃત્તિ નિહાળી, જેમાં માનવ શરીરની આકૃતિ ઉપર બંગડી અને મીણિયા રંગ ગોઠવીને અલગ અલગ માનવ આકૃતિ બનાવવામાં આવી. બાળકોએ કેટલી સુંદર મજાની પ્રવૃત્તિ કરી. હવે કાર્યક્રમને આગળ વધારતા હું શ્રી જલ્પાબેનને વિનંતી કરીશ કે તેઓ ફિલ્ડમાંથી મળેલ ફોટોગ્રાફ અત્રે દર્શાવે. નમસ્તે બાળ દોસ્તો. અર્ચનાબેનને કહ્યું એમ હવે સમય છે ફિલ્ડમાંથી મળેલ ફોટોગ્રાફ્સ નિહાળવાનો. તો ચાલો નિહાળીએ ફોટોગ્રાફ્સ. આંગણવાડી કેન્દ્ર કનસુમરા, જિલ્લો જામનગર ગ્રામ્ય. આપ ફોટોગ્રાફ્સમાં નિહાળી રહ્યા છો કે આંગણવાડી કાર્યકર બેન છે એ બાળકોને શાકભાજીની દુકાને લઈ જઈ અને શાકભાજીનો પરિચય કરાવી રહ્યા છે. ખૂબ સરસ.
આ ફોટોગ્રાફ્સ મળ્યો છે જિલ્લો અમદાવાદ કોર્પોરેશનમાંથી અને સરસ મજાની બાળક અંદરની મુક્ત રમતમાં 4 ખૂણાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને ખૂબ સુંદર રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર મેથડા 2 ઘટક તળાજા 2 જિલ્લો ભાવનગર ગ્રામ્યમાંથી આ ફોટોગ્રાફ્સ મળેલ છે. ગત માસની થીમ હતી હવા અને હવાને અનુરૂપ આંગણવાડી કાર્યકરબેન અને બાળકો ફુગ્ગો ફૂલાવી ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. નર્મદા જિલ્લામાંથી આ ફોટોગ્રાફ્સ મળેલ છે અને જે ગત માસની થીમ હવા હતી એના આધારે બાળકોએ સરસ ફુગ્ગા રંગબેરંગી ફુગ્ગા ફૂલાવી હવામાં ઉડાડી રહ્યા છે અને આનંદ પણ માણી રહ્યા છે. નવસારી જિલ્લામાંથી આ ફોટોગ્રાફ્સ મળેલ છે. બાળકો 1 થી 5 અંક ઓળખીને તેની સામે ગણતરી કરીને તેટલા જ જુદા જુદા રંગના આકારો ગોઠવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાળકો. આ ફોટોગ્રાફ્સ આપણને મોરબી જિલ્લામાંથી મળેલ છે અને બાળકો વ્યક્તિગત રીતે પોતાની રમતગમત પ્રવૃત્તિ પુસ્તિકામાં પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાર્યકર બેન તેમને મદદ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જોયું ને તમે બાળકોએ કેટલી સુંદર જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તમે પણ તમારા બાળકને ઘરે આવી સુંદર પ્રવૃત્તિ કરાવજો અને બાળ દોસ્તો તમે પણ આવી સુંદર પ્રવૃત્તિ કરજો અને અમને આવા ફોટોગ્રાફ્સ આપ મોકલતા રહેશો. આપ સૌએ અમારા કાર્યક્રમમાં જોયું કે શરૂઆતથી અંત સુધી બાળકોએ ખૂબ સરસ સરસ પ્રવૃત્તિ અત્રે રજૂ કરી. તો આ તમામ પ્રવૃત્તિઓ રજૂ કરનાર દરેક બાળકો, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તેમજ તેમાં સહભાગી થનાર દરેક વ્યક્તિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે કાર્યક્રમને પૂર્ણ કરવા માટે હું શ્રી ગીતાબેનને વિનંતી કરીશ. આજનો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળનાર તમામ દર્શક મિત્રોનો ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્તે.